હિંમતનગર સહકારી જીન પાસે ભયાનક અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત। ઘટના સ્થળે 7ના મોત, 1ની હાલત ગંભીર। શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા મૃતકો। તમામ મૃતકો અમદાવાદના હોવાનું આવ્યું સામે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે બુધવારે સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 7ના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર બતાવાઈ છે। અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહો કાર ફસાઈ ગયા હતા અને ફાયર બ્રિગેડે કારના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા। આ મૃતકો શામળાજી તરફથી અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે। અકસ્માતમાં કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને મૃતદેહો કારમાં ફસાઈ ગયા હતા। અકસ્માતની જાણ થતા હિંમતનગર પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા। તમામ મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળે છે।